અપડેટ સમાચારમાં વાત કરીએ તો સમાચાર સામે આવી રહ્યા છે। મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થયા છે તો મહત્વના સમાચાર બાબુ નસીતે આક્ષેપ કર્યા બાદ જયેશ રાદડિયાની પ્રેસ કોન્ફરન્સ, જેમાં બાબુ નસીતને જવાબ આપવો જરૂરી નથી તેવું આ જયેશ રાદડિયાનું નિવેદન સામે આવ્યું છે। દેશ લેવલની સહકારી સંસ્થા રાસાયણિક ખાતર બનાવતી ટોચની સંસ્થા ઇફકોની અંદર મારો ભવ્ય વિજય થયો છે। સૌ પ્રથમ તો સહકારી ક્ષેત્રના આગેવાનો, આરજીપી મેમ્બર્સ અમારા અને લાખો ખેડૂત સભાસદોના ભરોસા જેવી સહકારી સંસ્થામાં મને સાથ અને સહકાર આપ્યો, સૌ લોકોનો આ તકે ખરા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું। આ ચૂંટણી એ દેશ લેવલની ચૂંટણી હતી। ઇફકો એટલે સમગ્ર આખા દેશમાંથી, અલગ અલગ રાજ્યમાંથી પ્રતિનિધિત્વ આવતા હોય છે અને જ્યારે 24મી તારીખે અમારા ઇફકોનું બોર્ડ હતું ત્યારે સમગ્ર આખા બોર્ડે નિર્ણય કર્યો હતો કે આજે 24મી તારીખે બધા સાથે દિલ્હીમાં છીએ અને એક સાથે ફોર્મ ભરવાના છે અને એના ભાગરૂપે અમે 24 તારીખે ફોર્મ ભર્યું હતું। ત્યારે કોઈ મેન્ડેટ ઇસ્યુ પણ નહોતો થયો અને આજની તારીખ સુધી મને મેન્ડેટની જાણ પણ નથી અને 24 તારીખ પછી પણ જ્યારે લોકસભાનું ઇલેક્શન હતું, અમારા પોરબંદર લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મનસુખભાઈ માંડવીયા અમારા કેન્ડિડેટ હતા અને મારી વિધાનસભા જેતપુર જામકરણા એ પણ પોરબંદર લોકસભાની અંદર આવે છે। એટલે ભારતીય જનતા પાર્ટી માટે, અમારા ઉમેદવાર માટે અમે તાકાતથી ત્યાં કામે લાગી ગયા હતા અને મારી વિધાનસભામાંથી મેક્સિમમ લીડ ભારતીય જનતા પાર્ટીને મળે માટે અમે પ્રયત્નો કર્યા હતા અને સાથે સાથે જે ભારતીય જનતા પાર્ટી પ્રદેશના નેતૃત્વએ મને જે જવાબદારી સૌરાષ્ટ્રની લોકસભાને આપી, રાજકોટ લોકસભા હોય, પોરબંદર લોકસભાના મારી વિધાનસભા સિવાયના વિસ્તાર, જૂનાગઢ લોકસભા અને જામનગર લોકસભા, ત્યાં મેં ભારતીય જનતા પાર્ટી માટે 7 તારીખ સુધી મેં પાર્ટી માટે કામ પણ કર્યું છે। જયેશભાઈ, જે રીતે બાબુ નસીતે અત્યારે પ્રેસ કોન્ફરન્સ કરી અને એને એવું કીધું કે મારી પર જે પગલાં લીધા, મેં અનાદર કર્યો હતો વ્હીપનો, મારી ઉપર જે પગલાં લીધા એવા જ પગલાં અન્ય લોકો અથવા તો જયેશભાઈ પર લેવા આવશે। સૌ પ્રથમ તો એ લોકોને મારે જવાબ આપવાનો મારે હોય નહીં, એનો વિષય છે। મેં કીધું એમ કે આ ચૂંટણી એ દેશ લેવલની ચૂંટણી હતી। આખા દેશમાંથી પ્રતિનિધિઓ આ ઇફકોની અંદર આવતા હોય છે અને પગલાં લેવાની વાત ત્યારે આવે કે મેં ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં કામ કર્યું હોય, મેં કોઈ કોંગ્રેસને મદદ કરી હોય, પણ કીધું એમ કે છેલ્લે સુધી ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા તરીકે, જવાબદાર ધારાસભ્ય તરીકે પાર્ટી માટે કામ કર્યું છે અને જે મારી લોકસભા, મારી વિધાનસભા સિવાય પાર્ટીએ મને જે લોકસભાની સૌરાષ્ટ્રની અંદર જવાબદારી આપી, મેં કીધું કે જામનગર લોકસભા, રાજકોટ લોકસભા, જૂનાગઢ લોકસભા અને પોરબંદર લોકસભામાં મારા વિસ્તાર સિવાયમાં પણ મેં ભારતીય જનતા પાર્ટી માટે એક કાર્યકર્તા તરીકે ઈમાનદારીથી કામ કર્યું છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા મેહુલ દુધરેજા આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી મેહુલ, કહી શકાય કે આ ઇફકોનો કકળાટ ક્યારે પૂર્ણ થશે? જે પ્રમાણે અત્યારે સહકારિતા ક્ષેત્રનું સૌથી મોટું જે ઇફકો છે અને ઇફકોની જે ચૂંટણી જે છે તે ડાયરેક્ટર અને ચેરમેનની થઈ ચૂકી, પરંતુ ત્યારબાદ હવે વિવાદ જે છે શમવાનું નામ નથી લઈ રહ્યો। જે પ્રમાણે ડાયરેક્ટરની ચૂંટણીની અંદર 182 પૈકી 180 મત અને તેમાંથી પણ 100થી વધારે મતો સાથે જયેશ રાદડિયા જીત્યા હતા અને સાથે તેમણે પોતાનો જે ફરી વખત જીત છે તે મેળવી હતી, પરંતુ વિવાદ છે તે એક બાદ એક જે છે તે વધી રહ્યો છે। કારણ કે જ્યારે ફોર્મ ભરવામાં આવ્યા હતા ત્યારે 4 લોકોએ ફોર્મ ભર્યા હતા, તે પૈકીના 2 લોકોને ફોર્મ પરત ખેંચી લેવામાં આવ્યા, પરંતુ જયેશ રાદડિયાએ પોતાનું ફોર્મ છે પરત ના ખેંચ્યું હતું અને સાથે જ બિપિન પટેલ જે ગોતાથી અમદાવાદથી છે તેઓએ પણ ફોર્મ ભર્યું અને ભાજપે તેને મેન્ડેટ આપ્યું હતું અને આ ચૂંટણી યોજવામાં આવી હતી, પરંતુ બહુમતી સાથે જયેશ રાદડિયા ફરી વખત ડાયરેક્ટર બન્યા છે। જે પ્રમાણે જે મેન્ડેટ આપવામાં આવ્યું તેને લઈને હવે જે રાજકોટના જે સહકારી ક્ષેત્રના જે એક વ્યક્તિ છે બાબુભાઈ નેસી, તેના દ્વારા પણ હવે આક્ષેપ કરવામાં આવે છે કે જે મેન્ડેટ આપવામાં આવ્યું અને મેન્ડેટનો વ્હીપનો જે અવગણના કરવામાં આવી તેને લઈને જયેશ રાદડિયા સામે પણ જે કાર્યવાહી છે તે કરવામાં આવે, આ પ્રમાણે તે માંગ છે તેના દ્વારા કરવામાં આવી છે। તેમણે કહ્યું છે કે જ્યારે મેં મારા વ્હીપનો જે અનાદર કર્યો હતો ત્યારે જે પ્રદેશ અધ્યક્ષ લેવલથી મારી ઉપર કાર્યવાહી કરવામાં આવી હતી, તો આવી જ કાર્યવાહી જયેશ રાદડિયા સામે કેમ ના કરવી તેવા સવાલો જે છે તે પણ ઉઠાવવામાં આવ્યા હતા। સાથે જયેશ રાદડિયા આ મામલે પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે જે દેશ લેવલની જે એક ચૂંટણી છે તેની અંદર મેન્ડેટની જરૂર હોતી નથી। મેં પ્રથમ ફોર્મ ભર્યું હતું એટલે આ જે મેન્ડેટ છે તે મને જ મળવું જોઈતું હતું, પરંતુ હું આ જે ચૂંટણી છે તે જીત્યો છું ડાયરેક્ટરની,
તે માટે જીત જે છે તે મારી જ કહી શકાય છે. આ જે આક્ષેપ પ્રત્યાક્ષેપની વચ્ચે અત્યારે રાજકારણ જે છે ઇફકોનું વધારે ગરમાઈ રહ્યું છે. એક તરફ જે અમરેલીની અંદર જે વિવાદ જે છે વકર્યો છે તે જ શાંત થવાનું નામ નથી લઈ રહ્યું. ત્યાં વધુ એક આ વિવાદ જે છે તે ભાજપની અંદર ભાજપના જે બે મોટા નેતા છે તે સામને આવી ચૂક્યા છે અને સાથે સાથે જ સંગઠનની સામે પણ તેમણે બાયો ચડાવી છે. એટલે એક સહકારિતા ક્ષેત્રે ખેડૂતો માટેની જે સંસ્થા છે તેની અંદર જે ચૂંટણી યોજાઈ અને ચૂંટણી બાદ આ પ્રમાણે જે વિવાદ સર્જાયો છે તેને લઈને હવે ભાજપ જે છે તે જયેશ રાદડિયા સામે કોઈ કાર્યવાહી કરે છે કેમ અને આ કાર્યવાહી કરવી જોઈએ તેવી માંગ છે તે બાબુ નેસી દ્વારા અત્યારે લગાવવામાં આવી રહી છે. જી મેહુલ, કહી શકાય કે બાબુ નસીતે હાલ કાર્યવાહી કરવાની માંગ કરી છે, આક્ષેપો કર્યા છે, તો શું લાગી રહ્યું છે કે જયેશ રાદડિયા સામે ભાજપ કાર્યવાહી કરશે કે કેમ? જે પ્રમાણે એક મેન્ડેટ આપવાની વાતો છે કે દરેક જે પક્ષ જે છે પોતાના જે ઉમેદવાર છે તેને મેન્ડેટ આપતા હોય છે કે ચૂંટણીની અંદર પોતાના તરફનો જે ઉમેદવાર છે તેને ઓથોરાઇઝ કરે છે. મેન્ડેટનો મતલબ ઓથોરિટી જ આપવામાં આવે છે કે આ જે વ્યક્તિ છે તે ભાજપ તરફથી ચૂંટણીની અંદર ઉમેદવારી કરી રહ્યો છે. પરંતુ જે સહકારિતા ક્ષેત્રની અંદર જે ઉમેદવારો જે પોતાના ફોર્મ ભર્યા હતા અને ફોર્મ પરત જયેશ રાદડિયા નહીં ખેંચીને એક બળવો જે છે તે કર્યો હતો તેવું કહી શકાય. કારણ કે તેઓ ડાયરેક્ટર રહી ચૂક્યા હતા અને ફરી વખત તેમણે આ જે ચૂંટણી છે તેની અંદર ઝંપલાવ્યું અને સાથે સાથે જંગી બહુમતી સાથે તેઓ જીત્યા પણ ખરા હતા. અને સાથે મેન્ડેટ જે છે બિપિન પટેલને આપવામાં આવ્યું તો બિપિન પટેલને ઓછા મતો મળ્યા છે. એટલે કે જીત જે છે જયેશ રાદડિયાની થઈ છે પરંતુ મેન્ડેટ જે આપવામાં આવ્યું અને એક જ પક્ષના બે વ્યક્તિઓ એક જ સહકારિતા ક્ષેત્ર માટે ચૂંટણીની અંદર લડી રહ્યા છે. તે મેન્ડેટ જેને આપવામાં આવ્યું તેને પક્ષ જે છે તે ઓથોરાઇઝ કરતા હોય છે. પરંતુ જયેશ રાદડિયાએ એક પ્રકારે બળવો કરીને પણ જે પોતાની જીત છે તે મેળવી લીધી. એટલે કે મેન્ડેટનો જે અનાદર વ્હીપનો જે અનાદર કરવામાં આવ્યો છે તેને લઈને જે માંગ છે તે કરવામાં આવી છે કે જો વ્હીપનો અનાદર જે પણ વ્યક્તિ કરતા હોય છે અને ભાજપનું જે સંગઠન જે છે તે પ્રમાણે જે ફોલોઅપ કરવાનું હોય છે તે નથી કર્યું અને જયેશ રાદડિયાએ બળવો કરીને આ પોતાની જીત જે મેળવી છે તો તેની સામે પણ આકરા પગલાં લેવામાં આવે તેવી માંગ છે તે ઉઠવા પામી છે. જી મેહુલ, કહી શકાય કે આ કકડાટની પાછળ કોઈનો હાથ હોઈ શકે તેવું કંઈ લાગી રહ્યું છે કે કેમ? આજે જે પ્રમાણે આજે અત્યારે હાલ જે એક બાદ એક આક્ષેપો જે અત્યારે સામે આવી રહ્યા છે જે પ્રમાણે કહેવામાં આવ્યું છે કે એક મોટી સંસ્થાના જે વ્યક્તિ છે તેના દ્વારા પણ જે ઉમેદવાર છે તેની વિરુદ્ધમાં મતદાન કરવા માટે ટેલિફોનિક વાતો છે તે પણ કરવામાં આવી રહી હતી. આવી પણ જે વાતો અત્યારે અફવાઓ ફેલાઈ રહી છે કે જયેશ રાદડિયાની વિરુદ્ધમાં મતદાન કરવું જોઈએ. આ પ્રમાણે જે ટેલિફોનિક ચર્ચાઓ છે તે પણ થઈ રહી છે. સાથે જયેશ રાદડિયાને હરાવવા માટેના પણ ઘણા પ્રયાસ કર્યા છે. આવા પણ જે આક્ષેપો છે તે થઈ રહ્યા છે. પરંતુ આ તમામની વચ્ચે જયેશ રાદડિયાએ બહુમતી સાથે પોતાની જીત જે નક્કી કરી લીધી છે અને સાથે મેન્ડેટ સાથે બિપિન પટેલ જે છે તેમની હારનો સામનો કરવો પડ્યો છે. પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે એક શિસ્તબદ્ધ પાર્ટી જે છે જે હંમેશા કહેવામાં આવતું શિસ્તબદ્ધ પાર્ટી છે, તમામ જે કાર્યકર્તાથી લઈને મોટા હોદ્દેદારો સુધીના તમામ લોકો શિસ્તમાં રહે છે. પરંતુ ક્યાંક આજે બે વિવાદો અત્યારે જે ચાલી રહ્યા છે કે અમરેલીની અંદર નારાયણ કાછડિયાએ જે વિવાદ કર્યો છે અને સાથે જ જે સહકારી ક્ષેત્રની ઇફકો એની અંદરની આજે ડાયરેક્ટરની ચૂંટણીને જયેશ રાદડિયાનો બળવો આ બંને વસ્તુ અત્યારે ભાજપને હાલ નુકસાન કરી રહી છે. જી મેહુલ, ક્યાંક ને ક્યાંક ખોડિયાર મંદિરના ટ્રસ્ટીએ પણ જયેશ રાદડિયા વિરુદ્ધ મતદાન કરવાનું દબાણ કરાવ્યું હતું. આમાં આ જે વાત છે તે હાલ અત્યારે ટેલિફોનિક જે કહેવામાં આવતી હોય તેવું જે વાત કરવામાં આવી છે આ પ્રમાણેની વાત મળી છે કે જે નરેશ પટેલ દ્વારા જે તે સમયે 180 જેટલા ઉમેદવારો જ્યારે મતદાન કરવા માટે દિલ્હી ગયા હતા ત્યારે ટેલિફોનિક જે ચર્ચા કરીને કહેવામાં આવ્યું છે કે જયેશ રાદડિયાની વિરુદ્ધમાં મતદાન કરજો. આ પ્રમાણેની વાત છે તે હાલ સામે આવી રહી છે. એટલે કે ખોડલધામની સામે પણ અત્યારે સવાલો ઉઠી રહ્યા છે કે પાટીદાર સંગઠન જે આવડું મોટું છે, સંસ્થા છે, મંદિર છે, ત્યાં લોકોની આસ્થા જોડાયેલી છે, ત્યાંથી પણ જે રાજકારણ થઈ રહ્યું છે તેને લઈને પણ ઘણા બધા સવાલો છે તે હાલ ઉઠી રહ્યા છે. આ સાથે જ પત્રિકા કાંડ જે પરેશ ધાનાણીનો તેમાં પણ ખોડલધામનું જે નામ સામે આવ્યું છે. આ પ્રમાણે જે એક સંસ્થા જે દ્વારા જે માતાજીનું મંદિર આવેલું છે, ભાઈ ભક્તો કરોડોની સંખ્યામાં એની સાથે જોડાયેલા છે, ત્યાંથી રાજકારણ થઈ રહ્યું છે તે પણ એક દુઃખદ ઘટના કહી શકાય. અને સાથે જ નરેશ પટેલે જે પ્રમાણે ટેલિફોનિક ચર્ચા જે કરી છે જયેશ રાદડિયાની વિરુદ્ધમાં તો આગામી દિવસોમાં એનો પણ જવાબ છે તે જયેશ રાદડિયા આપવાના છે. જી મેહુલ, ક્યાંક ને ક્યાંક કહી શકાય કે બાબુ નસીતે આક્ષેપો પણ કર્યા છે અને હાલ પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી એમાં જયેશ રાદડિયાએ કહ્યું છે કે જવાબ આપવો જરૂરી નથી. આવું નિવેદન સામે આવ્યું છે તેઓનું.
હજી આ મામલે જયેશ રાદડિયાએ જે પ્રથમ કહ્યું હતું કે આ દેશ લેવલની ચૂંટણી છે, દેશના જે ખેડૂતો છે તેની માટેની ચૂંટણી છે. 60,342 કરોડનું નેટવર્થ ધરાવતી આ સંસ્થા છે જે ખેડૂતો માટે કામ કરે છે. અને બાબુ નેસીતે જે પ્રમાણે એક પક્ષને લઈને જે આક્ષેપ કર્યા છે, સાથે જ કહેવામાં આવ્યું છે કે જયેશ રાદડિયાની વિરુદ્ધમાં આક્ષેપ કર્યા, મેન્ડેટના અને વ્હીપના અનાદરને લઈને આક્ષેપ કર્યા છે. તો આ મામલે બાબુ નેસીત સામે જેમણે જેટલા પણ આક્ષેપ કર્યા છે તેનો જવાબ આપવા હું નથી માંગતો, કારણ કે આ જે છે, પરંતુ મેં પ્રથમ ફોર્મ ભર્યું છે એટલે મેન્ડેટ જે છે તે મને મળવું જોઈતું હતું, પરંતુ જીત જે છે તે મારી થઈ છે અને ફોર્મ મેં પ્રથમ ભર્યું હતું, એટલે આ જે દાવેદાર છે તે પણ હું જ હોઈ શકું તેવું પણ જયેશ રાદડિયાએ કહ્યું છે. જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો કહી શકાય કે બાબુ નસીતે આક્ષેપો કર્યા બાદ જયેશ રાદડિયાની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી અને તેમાં જયેશ રાદડિયાનું નિવેદન સામે આવ્યું છે કે બાબુ નસીતને જવાબ આપવો જરૂરી નથી, મેં મારી પાર્ટી વિરુદ્ધ કોઈ કામ કર્યું નથી તેવા અનેક નિવેદનો સામે આવ્યા છે. ભાજપના ઉમેદવાર માટે મેં પ્રચાર કર્યો તેવું પણ નિવેદન સામે આવ્યું છે. લોકસભાની ચૂંટણીમાં મેં પાર્ટી માટે કામ પણ કર્યું છે. તો એક તરફ આક્ષેપ કરવામાં આવ્યા છે, બાબુ નસીતે કાર્યવાહી કરવાની માંગ કરી છે, પરંતુ હવે શું થાય છે તે જોવું રહ્યું. મેન્ડેટની જાણ મને નહોતી કરાઈ તેવું પણ આ નિવેદન સામે આવ્યું છે જયેશ રાદડિયાનું. હું તેમનો જવાબ આપવા જરૂરી નથી સમજતો તેવા અનેક નિવેદનો સામે આવ્યા છે. તો મહત્વપૂર્ણ સમાચાર, બાબુ નસીતે આક્ષેપ કર્યા બાદ જયેશ રાદડિયાની પ્રેસ કોન્ફરન્સ. તો ઇફકોની ચૂંટણીમાં મેન્ડેટ અંગે બાબુભાઈ બોલ્યા હતા, કાર્યવાહી કરવાની માંગ કરી છે, રાદડિયા સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. અને જે બાદ કહી શકાય કે આ જયેશ રાદડિયાની પ્રતિક્રિયા સામે આવી છે તેમની સામે, અને કહ્યું છે કે બાબુ નસીતને જવાબ આપવો જરૂરી નથી તેવું આ રાદડિયાનું નિવેદન સામે આવ્યું છે. તો મેં મારી પાર્ટી વિરુદ્ધ કોઈ કામ કર્યું નથી તેવું જયેશ રાદડિયાનું નિવેદન, પરંતુ બાબુ નસીતે ક્યાંક ને ક્યાંક આક્ષેપો કર્યા છે, કાર્યવાહી કરવાની માંગ કરી છે. તો લોકસભાની ચૂંટણીમાં મેં પાર્ટી માટે કામ કર્યું તેવું જયેશ રાદડિયાનું આ નિવેદન સામે આવ્યું છે.